નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ઇન્ડિગોની સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો, આર્થિક નુકસાનીનો આંકડો 1000 કરોડને પાર થયો। 5000ની ટિકિટ 40000ની કેવી રીતે? જવાબદાર કોણ? ઇન્ડિગો સંકટ અંગે કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટની ફિટકાર લાગી। માર્કેટ શેર ઘટશે, હવે બીજી એરલાઇનને ફાયદો થશે। 10% ફ્લાઇટ કાપથી ઇન્ડિગોને 4 નુકસાન થશે। મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકારી। જાંબુઘોડામાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું। તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરે સરકારી રજિસ્ટર કોરા સર્ટિફિકેટના ઢગલા મળ્યા। રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ ટીમ ઇન્ડિયાના બાકીના ખેલાડીઓ પર લગાવ્યા જાહેરમાં આરોપ, કહ્યું કે બધા ખોટા કામ કરે છે। રાજકોટના જસદણમાં નિર્ભયા કાંડ જેવી અનિયત આચરનાર નરોત્તમ પર પોલીસનું ફાયરિંગ, આરોપીએ હથિયારથી જ ધારિયાથી પોલીસ પર કર્યો હતો હુમલો। ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, વધુ ક્યાં 11 વિકાસશીલ તાલુકા જાહેર કર્યા અને હવે દર વર્ષે મળશે 1 થી 4 કરોડની ગ્રાન્ટ। શાહ વર્સેસ રાહુલ ડિબેટ વચ્ચે કોંગ્રેસમાં જ સવાલ ઉઠ્યા। દિગ્ગજ મુસ્લિમ નેતાએ કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ ખોટા હાથમાં છે। કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યા આંકડા। ખેડૂતોના ખાતામાં 3130 કરોડ હવે રૂપિયા જમા થયા। બનાસકાંઠામાં ભુવાજી ધૂણ્યા અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઘેરાયા, હવે એક નિવેદન સામે મામલો બીચક્યો। કેન્દ્ર સરકારના કર્મચારીઓને આવતા મહિને મળશે હવે ખરાબ સમાચાર, સરકાર ફરીથી ડીએ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે। અમેરિકાથી આવ્યા ભારત માટે ચિંતાજનક સમાચાર, ટ્રમ્પની પાકિસ્તાન સાથે મોટી ડિફેન્સ ડીલ કરી। ટ્રેડ ડીલ પર ભારતની મોટી ચાલ, ઇન્ડિયા યુએસએ સોદો બની શકે છે ગેમ ચેન્જર, કૃષિ ક્ષેત્રને મળશે મજબૂત ટેકો। ચૂંટણી તારીખોની જાહેરાત પહેલા બાંગ્લાદેશીની વચગાળાની સરકારના 2 સલાહકારોએ આપી દીધું રાજીનામું। યુએઈની મોટી ચાલ, હુતી સામે લડવાના બહાને યમનમાં તેલ વિસ્તાર પર કબજો કરીને સાઉદીને આપ્યો મોટો જવાબ। ભાજપના સાંસદે ભાજપની જ ખોલી પોલ, હવે કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની મિલીભગતમાં કરોડોનો ભ્રષ્ટાચાર, પ્રધાનમંત્રી મોદીએ એક કાર્યક્રમ પાછળ 24 કરોડ ખર્ચા। અમેરિકાના સાંસદના પાકિસ્તાન પર આરોપ, આતંકી હુમલા માટે લશ્કરને ઠેરવું જવાબદાર। ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 10 ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર, હજુ પણ વધારે ઠંડી પડશે, હવામાનની વિભાગની આગાહી આવી સામે। ગુજરાત વીજ નિયમ પંચના અધ્યક્ષ તરીકે પંકજ જોશીને મુખ્યમંત્રીએ શપથ લેવડાવ્યા। રાજ્યના વિકાસને વેગ મળ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, વધુ 11 તાલુકોને વિકાસશીલ જાહેર કરવામાં આવ્યા। રાજ્યમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ખોટા સીસીસીને સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી, પગાર અટકાવવા અને રિકવરીના જ સૂચના આપવામાં આવી। સરકારનો મોટો નિર્ણય, યુરિયા હવે જમીન કેટલી છે તે પ્રમાણે મળશે, માર્ચ 2026થી નવા નિયમો લાગુ થશે। બિહારની સીતામઢીમાં એઇડ્સનો ભયંકર વિસ્ફોટ થયો, 7400 HIV કેસ, હવે ડોક્ટરે આપી લગ્ન અંગેની કડક ચેતવણી। પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, સજા રદ કરવાની અરજી ફગાવવામાં આવી। વિદેશી રોકાણકારો માટે અમેરિકાના દરવાજા ખુલ્લા, હવે $1 મિલિયન રોકાણ કરીને મેળવો ગોલ્ડ કાર્ડ। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ચેનપુર વિસ્તારમાં મંદિરની જમીન મામલે સ્થાનિકો પોલીસ વચ્ચે હોબાળો થયો। ફ્લાઇટ રદ થવાથી પરેશાન મુસાફરો માટે સારા સમાચાર આવ્યા, ઇન્ડિગો આપશે ₹10,000નું વાઉચર। એઆઈ રાષ્ટ્રીય પ્રગતિનું મિશન બન્યું છે, ગુજરાત માટે સક્ષમ સાધન છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન। ભાવનગરમાં પત્ની અને સંતાનોની હત્યાના આરોપી એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરીને કોર્ટમાં રડવા લાગ્યો। વિરાટ કોહલી અને રોહિત શર્માના પગારમાં 2 કરોડ રૂપિયાનો ઘટાડો થશે, શુભમન ગિલને થશે મોટો ફાયદો। ગુજરાતના 27 જિલ્લામાં એસઆઈઆરની 100% કામગીરી પૂર્ણ, 40.44 લાખથી વધુ મતદાર સ્થળાંતરિત કરી ગયા। ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર કરવામાં આવ્યા। સીએમએ દરેક માટે 1 થી 3 કરોડની ગ્રાન્ટ ફાળવી। 15 મિનિટ માટે હવે મોડી પડશે તોય તાત્કાલિક તપાસ થશે, હવે સરકારી ફ્લાઇટ સંબંધિત નવા નિયમ જાહેર કર્યા। અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યા। ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ લાદવામાં આવ્યો।
અમદાવાદના વટવા રેલવે સ્ટેશને 6 નવા પ્લેટફોર્મ, 29 પાર્કિંગ લાઇન સાથે કોચિંગ ટર્મિનલ બનશે. 782 પ્રાથમિક શિક્ષકોએ CCC બોગસ સર્ટિફિકેટ રજૂ કરી અને લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ થયો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જેમ અમેરિકાએ ફેડ રેટમાં હવે ઘટાડો કરતા જ શેર બજારમાં હરિયાળી, સેન્સેક્સ નિફ્ટી ઉછળ્યા. ઉત્તર પ્રદેશમાં એક્સપ્રેસ વે પર કારના CNG ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ અકસ્માત સર્જાયો, 5 લોકોના દર્દનાક મોત. બાયડના કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું, ટ્રેક્ટર સાથે બાઇકની ટક્કર. લોકસભામાં વોટ ચોરી અંગે બોલતા અચાનક જ કંગના રનૌત માફી માંગવા લાગ્યા. ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી સામે આવી, થાઇલેન્ડથી પકડાયા લુથરા બ્રધર્સ, હવે ભારત આવવાની મોટી તૈયારી. અમેરિકાથી સંસદમાં પ્રધાનમંત્રી મોદી અને પુતિનના ફોટોની ચર્ચા થઈ, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર ઉઠ્યા સવાલ. યુએનમાં ખુલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ. BMC ચૂંટણીમાં પહેલા NDAમાં ખેંચતાણ જોવા મળી, શિંદે સેનાએ માંગી 100 બેઠકો. અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ થયું, સ્થાનિકોની રામધૂન બાદ અંત્ય સમાધાન થયું. વિરાટ કોહલી અને રોહિત શર્માની સેલેરીમાં કાપ મૂકવાની તૈયારી, BCCIની AGMમાં લેવાશે મોટો નિર્ણય. ચાંદીમાં એક જ દિવસમાં 4300નો ઉછાળો, હવે 2 લાખની બિલકુલ નજીક, સોનામાં પણ તેજી જોવા મળી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર હવે સંસદમાં સિગારેટ પીવાનો આરોપ લાગ્યો, ફરિયાદ બાદ સ્પીકરે કહ્યું કે એક્શન લઈશું. ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ મચી ગઈ, ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે અથડામણ થઈ. દિલ્હીમાં દરોડા દરમિયાન 2016માં બેન 500 ની 1000ની નોટના ઘણા બંડલ મળ્યા, 4 લોકોની કરાઈ ધરપકડ. અદાણી ભારતમાં આગામી 6 વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનો મોટો દાવો. બિહારના સીતામઢીમાં HIV કેસોમાં ધરખમ વધારો થતા હડકંપ મચી ગયો, 400 સગીર સહિત 7400 લોકો પોઝિટિવ થયા. નેતન્યાહુને વડાપ્રધાન મોદીએ કર્યો ફોન, ગાંજા શાંતિ યોજના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. ગરીબ મહિલાઓને 40,000 રૂપિયા આપીશું, ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા અખિલેશ યાદવની મોટી જાહેરાત કરવામાં આવી. ઇન્ડિગો ફ્લાઇટની સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક મોટી કાર્યવાહી, DGCAએ બનાવી હવે 8 સભ્યોની મોનિટરિંગ ટીમ. ઉત્તર પ્રદેશમાં ધ્રુજારી દેનારી ઘટના સામે આવી, સળગતી કારના દરવાજા ન ખુલતા 5 લોકો જીવતા પૂંજાયા, અન્યનો બચાવ. CBHએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, સવાલ જવાબ લખવાની રીતમાં થયો મોટો ફેરફાર. પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ ચર્ચા. પ્રધાનમંત્રી મોદી EVM નહીં દિલ હેક કરે છે, લોકસભામાં કંગના રનૌતે વિપક્ષ પર હવે સાધ્યું નિશાન. SIR પર હવે સંસદમાં ચર્ચા ન થઈ શકે, મતદાર યાદીમાં સુધારો ચૂંટણી પંચની જવાબદારી, લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ. તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.